નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રેરક અસરની કેટલીક અગત્યની ઉપયોગિતાઓ વિશે ચર્ચા કરીશું. સંતૃપ્ત સંયોજનોમાં એમાઇન સંયોજનોની બેઝિકતા, કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા, સંતૃપ્ત કાર્બોકેશાયન અને કાર્બેનાઇનની સ્થિરતા તેમજ આલ્કોહોલિક સંયોજનોની એસિડિકતા અને સક્રિયતા પ્રેરક અસરની મદદથી કેવી રીતે સમજાવી શકાય તે ઉદાહરણ દ્વારા સમજીશું. સૌપ્રથમ કાર્બોકેશાયનની સ્થિરતા. ધન વીજભારિત કાર્બનની સ્થિરતા જેમ ધન વીજભાર ઘટતો જાય એમ સ્થિરતામાં વધારો થાય છે. પરિણામે પ્લસ આઈ અસર દર્શાવતા એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી કાર્બોકેશાયનની સ્થિરતામાં વધારો થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહોની હાજરીથી સ્થિરતામાં ઘટાડો થાય છે. મોટાભાગના સમૂહો એ માઇનસ આઈ અસર દર્શાવે છે, જ્યારે આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે પ્લસ આઈ અસર દર્શાવે છે. અહીં 10, 20 અને 30 કાર્બોકેશાયનની સ્થિરતા જોઈએ તો 10 થી 30 તરફ જઈએ એમ ક્રમશઃ કાર્બોકેશાયનની સ્થિરતા વધે છે. દાખલા તરીકે મિથાઇલ કાર્બોકેશાયનથી તૃતીયક બીટાઇલ કાર્બોકેશાયન તરફ જઈએ એમ ક્રમશઃ મિથાઇલ એટલે કે પ્લસ આઈ અસર દર્શાવતા ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે છે અને પરિણામે કાર્બોકેશાયનનો ધન વીજભાર ક્રમશઃ ઘટતો જાય છે અને પરિણામે કાર્બોકેશાયનની સ્થિરતા વધે છે. પરિણામે મિથાઇલ કાર્બોકેશાયન એ સૌથી ઓછો સ્થાયી કાર્બોકેશાયન, જ્યારે 3 મિથાઇલ સમૂહ ધરાવતો તૃતીયક બીટાઇલ કાર્બોકેશાયન એ સૌથી વધુ સ્થાયી કાર્બોકેશાયન થશે. પરિણામે મિથાઇલથી તૃતીયક તરફ કાર્બોકેશાયનની સ્થિરતા ક્રમશઃ વધે છે. બીજું એક્ઝામ્પલ કે અહીં ઇથાઇલ કાર્બોકેશાયન અને ઇથાઇલ કાર્બોકેશાયનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી એટલે કે માઇનસ આઈ અસર દર્શાવતા ફિનાઇલ, ક્લોરો અને નાઇટ્રો સમૂહની હાજરીથી કાર્બોકેશાયનની સ્થિરતામાં ઘટાડો થાય છે. કારણ કે માઇનસ આઈ અસર દર્શાવતા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી કાર્બોકેશાયનની ઇલેક્ટ્રોન ઘનતા ઘટતો ધન વીજભાર વધે છે અને ધન વીજભાર વધતો સ્થિરતામાં ઘટાડો થાય છે. ફિનાઇલ કરતો ક્લોરો અને ક્લોરો કરતો નાઇટ્રો સમૂહની માઇનસ આઈ અસર વધુ હોવાથી ફિનાઇલ વિસ્થાપિત કાર્બોકેશાયન કરતો ક્લોરો વિસ્થાપિત અને તેના કરતો નાઇટ્રો વિસ્થાપિત કાર્બોકેશાયનની સ્થિરતા ક્રમશઃ ઘટે છે. આમ ઇલેક્ટ્રોન આકર્ષક એટલે કે માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહની હાજરીથી કાર્બોકેશાયનની સ્થિરતામાં ઘટાડો થાય છે. પ્રોપર્ટીઝ રિલેટેડ ટુ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેશાયન. કાર્બોકેશાયનની સ્થિરતાને સંબંધિત કેટલાક ગુણધર્મો. રિએક્ટિવિટી ઓફ OH ગ્રુપ ઇન આલ્કોહોલ. આલ્કોહોલમાં OH હાઇડ્રોક્સિલ સમૂહની સક્રિયતા એ કાર્બોકેશાયનની સ્થિરતાના સમપ્રમાણમાં ચલે છે. એટલે કે કાર્બોકેશાયનની સ્થિરતા વધવા સાથે આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહની સક્રિયતામાં વધારો થાય છે. દાખલા તરીકે અહીં 4 કાર્બોકેશાયન આપેલા છે. 1 બ્યુટેનોલ એટલે કે નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, 2 પ્રોપેનોલ, 2 બ્યુટેનોલ અને 2 મિથાઇલ, 2 પ્રોપેનોલ. એટલે કે અહીં 1 અને 1 એ 10 કાર્બોકેશાયન છે, જ્યારે બીજા નંબરનું સંયોજન અને ત્રીજા નંબરનું સંયોજન એ સેકન્ડરી આલ્કોહોલ છે, જ્યારે ચોથા નંબરનું સંયોજન એ ટર્સરી આલ્કોહોલ છે. આમ ટર્સરી આલ્કોહોલના જલીય દ્રાવણમાં તૃતીયક કાર્બોકેશાયન ઉત્પન્ન થશે અને આ તૃતીયક કાર્બોકેશાયન
એ સૌથી વધુ સ્થાયી હોવાથી તૃતીયક આલ્કોહોલની હાઇડ્રોક્સિલ ગ્રુપની સક્રિયતા સૌથી વધુ થશે, જ્યારે સેકન્ડરી 2 અને 3ની સક્રિયતા એ પ્રથમ નંબરના પ્રાથમિક આલ્કોહોલ કરતાં વધુ હશે. પરંતુ 2ની અંદર બંને ઇલેક્ટ્રોન દાતા એટલે કે પ્લસ આઈ અસર દર્શાવતા મિથાઇલ સમૂહ છે, જ્યારે સંયોજન 3ની અંદર એક મિથાઇલ અને એક ઇથાઇલ સમૂહ, મિથાઇલ સમૂહ કરતો ઇથાઇલ સમૂહની પ્લસ આઈ અસર વધુ હોવાથી સંયોજન 3ના કાર્બોકેશાયનની સ્થિરતા એ 2માં ઉત્પન્ન થયેલા કાર્બોકેશાયન કરતાં વધુ હોવાથી 2 કરતો 3 નંબરના આલ્કોહોલની OH સમૂહની સક્રિયતા વધુ થશે અને સૌથી ઓછી પ્રાથમિક આલ્કોહોલમાંથી ઉત્પન્ન થયેલા પ્રાથમિક કાર્બોકેશાયનની સ્થિરતા સૌથી ઓછી હોવાથી તેની સક્રિયતા સૌથી ઓછી થશે. પરિણામે અહીં આપેલા 4 આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ નીચે મુજબ થશે, જેમાં તૃતીયકથી પ્રાથમિક આલ્કોહોલ તરફ જતો સક્રિયતા OH સમૂહની સક્રિયતા ક્રમશઃ ઘટે છે. ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ એટલે કે આલ્કોહોલનું નિર્જલીકરણ. આલ્કોહોલના નિર્જલીકરણનો આધાર એ આલ્કોહોલમાંથી ઉત્પન્ન થતા કાર્બોકેશાયનની સ્થિરતા પર છે, અને કાર્બોકેશાયનની સ્થિરતા વધવા સાથે આલ્કોહોલના નિર્જલીકરણનો ક્રમ વધે છે. એટલે પરિણામે પ્રાઇમરીથી ટર્સરી આલ્કોહોલ તરફ જઈએ એમ પ્રાઇમરી કરતો સેકન્ડરી અને સેકન્ડરી કરતો ટર્સરી આલ્કોહોલનું ડિહાઇડ્રેશન એટલે નિર્જલીકરણ ઝડપથી થશે, કારણ કે પ્રાઇમરી કરતો ટર્સરી કાર્બોકેશન વધુ સ્થાયી છે. પરિણામે તેનું નિર્જલીકરણ ઝડપથી થશે. રિએક્ટિવિટી ઓફ હેલોજન ઇન આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડમાં હેલોજનની સક્રિયતા એ તેમાં ઉત્પન્ન થતા કાર્બોકેશાયનની સ્થિરતા ઉપર રહેલું છે. પરિણામે કાર્બોકેશાયનની સ્થિરતા વધવા સાથે આલ્કાઇલ હેલાઇડની સક્રિયતામાં વધારો થાય છે. પરિણામે પ્રાઇમરી કરતો સેકન્ડરી અને સેકન્ડરી કરતો ટર્સરી આલ્કાઇલ હેલાઇડની રિએક્ટિવિટી સૌથી વધુ થશે. સ્ટેબિલિટી ઓફ કાર્બ એનાયન. કાર્બ એનાયનની સ્થિરતા. તો કાર્બોકેશાયન કરતો કાર્બ એનાયનની સ્થિરતા માટે ઉલટો ક્રમ જોવા મળશે. પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહની હાજરીથી કાર્બ એનાયનની સ્થિરતામાં ઘટાડો થાય છે, જ્યારે માઇનસ આઈ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક અસર દર્શાવતા સમૂહની હાજરીથી કાર્બ એનાયનની સ્થિરતામાં વધારો થાય છે. દાખલા તરીકે મિથાઇલ કાર્બ એનાયનથી તૃતીયક બ્યુટાઇલ કાર્બ એનાયન તરફ જઈએ. અહીં મિથાઇલ કાર્બ એનાયન, અહીં ધન ઋણભારિત કાર્બન સાથે એક કાર્બન જોડાયેલો છે એટલે કે 1 કાર્બ એનાયન. અહીં કાર્બન બીજા 2 કાર્બન સાથે, કારણ કે 2 મિથાઇલ સાથે એટલે 2 કાર્બ એનાયન અને 3 કાર્બ એનાયન. આમ 1 થી 3 કાર્બ એનાયન તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન દાતા પ્લસ આઈ અસર દર્શાવતા મિથાઇલ સમૂહની સંખ્યા વધવા સાથે ક્રમશઃ કાર્બ એનાયનનો ઋણ વીજભાર વધે છે ઇલેક્ટ્રોન ઘનતા વધવા સાથે, અને પરિણામે ઋણ વીજભાર વધતો કાર્બ એનાયનની સ્થિરતામાં ઘટાડો થાય છે. પરિણામે 1 એટલે કે મિથાઇલ કરતો થી તૃતીયક કાર્બ એનાયન તરફ જઈએ તેમ ક્રમશઃ કાર્બ એનાયનની સ્થિરતા ઘટે છે. તે જ રીતે પ્લસ આઈ અસર પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહની હાજરીથી કાર્બ એનાયનની સ્થિરતામાં ઘટાડો થાય છે અને સક્રિયતામાં વધારો થાય છે. દાખલા તરીકે 4 ઉદાહરણ આપેલા છે, જેમાં ઉદાહરણ 3ની અંદર ઋણભારિત કાર્બનની નજીકના કાર્બન ઉપર એટલે ઋણભારિત કાર્બન સાથે ઇથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ છે, જ્યારે અહીં ઋણભારિત કાર્બન સાથે NO2 સમૂહ, અહીં 1 અને 2માં NO2 સમૂહ છે,
4ની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક -I અસર દર્શાવતો ક્લોરો સમૂહ છે. નાઇટ્રો સમૂહ એ પ્રબળ -I અસર દર્શાવતો હોવાથી 3 અને 4 કરતો 1 અને 2ની કાર્બેનાઇનની સ્થિરતા સૌથી વધુ થશે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી કાર્બેનાઇનમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટતો ઋણ વીજભારિત કાર્બન ઉપરનો ઋણ વીજભાર ઘટે છે અને વીજભાર ઘટતો કાર્બેનાઇનની સ્થિરતામાં વધારો થાય છે. પરિણામે 3 અને 4 કરતો 1 અને 2 કાર્બેનાઇન સૌથી વધુ સ્થાયી થશે. 1 અને 2 પૈકી 1ની અંદર ઋણ વીજભારિત કાર્બન સાથે NO2 સમૂહ જોડાયેલ છે, જ્યારે 2ની અંદર ઋણ વીજભારિત કાર્બનની નજીકના કાર્બન ઉપર NO2 સમૂહ જોડાયેલ છે. આમ ઋણ વીજભારિત કાર્બનથી -I અસર દર્શાવતા સમૂહનું અંતર વધવા સાથે -I અસર ઘટે છે, એટલે કે 1 કરતો 2માં -I અસર ઘટતો કાર્બેનાઇનની સ્થિરતામાં ઘટાડો થાય છે. પરિણામે 1 કરતો 2 નંબરના કાર્બેનાઇનની સ્થિરતા ઓછી થશે. હવે 3 અને 4 પૈકી 4માં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, જ્યારે 3ની અંદર ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. પરિણામે ઇલેક્ટ્રોન આકર્ષક ક્લોરો સમૂહ ધરાવતા સંયોજનની કાર્બેનાઇનની સ્થિરતા 3 કરતો વધુ થશે. પરિણામે આપેલા કાર્બેનાઇનની સ્થિરતાનો ક્રમ 1 સૌથી વધુ સ્થાયી કાર્બોકેશાયન અને 3 સૌથી ઓછો સ્થાયી કાર્બોકેશાયન થશે. આમ +I અને -I સમૂહની હાજરીથી કાર્બેનાઇનની સ્થિરતામાં થતો ફેરફાર સમજાવી શકાય. સમ ઇમ્પોર્ટન્ટ રિલેશન. આલ્કોહોલનો એસિડિક ગુણધર્મ અથવા આલ્કોહોલની એસ્ટર બનાવવાની પ્રક્રિયા અથવા આલ્કોહોલમાં હાઇડ્રોજન પરમાણુની સક્રિયતા એ આલ્કોહોલને પાણીમાં જ્યારે ઓગાળવામાં આવે ત્યારે તેમાંથી ઉત્પન્ન થતા આલ્કોક્સાઇડ આયનની દ્રાવ્યતા ઉપર રહેલી છે. અને આલ્કોક્સાઇડની દ્રાવ્યતા એટલે કે આલ્કોક્સાઇડ ઉત્પન્ન થવાનો આધાર એ આલ્કોક્સાઇડની સ્થિરતા, અને આલ્કોક્સાઇડની સ્થિરતા +I અસર વધવા સાથે ઘટે છે. અહીં મિથેનોલ કરતો ઇથેનોલ, ઇથેનોલ કરતો એટલે કે મિથેનોલ કરતો 10 ઇથેનોલ, કારણ કે મિથાઇલ કરતો ઇથાઇલમાં +I અસર વધુ, અને +I અસર વધતો અહીં મિથેનોલ કરતો ઇથેનોલમાં એસિડિક ગુણધર્મ, એસ્ટર બનાવવાની પ્રકૃતિ અને હાઇડ્રોજન પરમાણુની સક્રિયતા ઘટે છે. તે જ રીતે OH સમૂહ ધરાવતા કાર્બન સાથે 2 ઇલેક્ટ્રોન દાતા મિથાઇલ સમૂહ જોડાવતા એસિડિક ગુણધર્મ, એસ્ટર બનાવવાનો વેગ અથવા એસ્ટર બનાવવાની પ્રક્રિયા અને આલ્કોહોલિક હાઇડ્રોજનની સક્રિયતા ઘટે છે. તે જ રીતે 3 ઇલેક્ટ્રોન દાતા +I અસર દર્શાવતા સમૂહની હાજરીથી સક્રિયતા અને એસિડિક ગુણધર્મ સૌથી ઓછો જોવા મળે છે. આમ મિથેનોલથી તૃતીયક આલ્કોહોલ તરફ જતો ક્રમશઃ એસિડિક ગુણધર્મ, હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજનની સક્રિયતા અને એસ્ટર બનવાનો વેગ ઘટે છે. બેઝિક નેચર ઓફ એલિફેટિક એમાઇન. એલિફેટિક એમાઇનની બેઝિકતા એ ફક્ત પ્રેરક અસરને આધારે સમજાવી શકાય, કારણ કે એલિફેટિક સંતૃપ્ત એમાઇનમાં સંસ્પંદન અસર જોવા મળશે નહીં. પરિણામે પ્રેરક અસરને આધારે સમજાવી શકાય. અને એલિફેટિક એમાઇનની બેઝિકતા એ નાઇટ્રોજન પરમાણુ પર રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત થવાની વૃત્તિ ઉપર રહેલી છે. જ્યારે એમાઇનની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જો નાઇટ્રોજન ઉપરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન પ્રોટોનેશન માટે સહેલાઈથી પ્રાપ્ય હોય તો એસિડિકતા વધુ થશે, એટલે કે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ તેમ બેઝિક ગુણધર્મ વધુ. આમ
પ્લસ આઈ અસર ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી ઇલેક્ટ્રોન ઘનતા વધતો નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી પ્રાપ્ય બને છે, પરિણામે એમાઇનની બેઝિકતામાં વધારો થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહની હાજરીથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટતો નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી પ્રાપ્ય ન બનતો એમાઇનની બેઝિકતામાં ઘટાડો થાય છે. આ પ્લસ આઈ અસરની હાજરીથી બેઝિકતામાં વધારો, જ્યારે માઇનસ આઈ અસર સમૂહની હાજરીથી બેઝિકતામાં ઘટાડો જોવા મળે છે. જો આર તરીકે એટલે કે આલ્કાઇલ સમૂહ તરીકે જો મિથાઇલ સમૂહ હાજર હોય તો જલીય દ્રાવણમાં આ મિથાઇલ એમાઇનની બેઝિકતાનો ક્રમ નીચે પ્રમાણે થશે. અહીં એમોનિયાના એક હાઇડ્રોજનનું જો મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે તો મિથાઇલ એમાઇન, પ્રાઇમરી એમાઇન, એમાં 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ તો ડાયમિથાઇલ એમાઇન અને ટ્રાયમિથાઇલ એમાઇન. આમ મિથાઇલ એમાઇન કરતો ડાયમિથાઇલ એમાઇન અને ડાયમિથાઇલ એમાઇન કરતો ટ્રાયમિથાઇલ એમાઇનની બેઝિકતા વધુ હોવી જોઈએ, પરંતુ બેઝિકતા અપેક્ષા કરતો વિરુદ્ધ જોવા મળે છે. કારણ કે અહીં જલીય દ્રાવણમાં બેઝિકતાનો આધાર ઉત્પન્ન થતા સંયુગ્મી એસિડની સ્થિરતા અને સોલ્વેશન ઉપર રહેલો છે. પ્રાઇમરીથી ટર્સરી તરફ જઈએ એમ સંયુગ્મી એસિડની સ્થિરતા ક્રમશઃ વધવી જોઈએ, પરંતુ ટર્સરી એમાઇનમાં અવકાશી અવરોધને 3 આલ્કાઇલ મિથાઇલ ગ્રુપના અવકાશી અવરોધને કારણે સોલ્વેશન પૂરતા પ્રમાણમાં જોવા મળતું નથી અને અવકાશી અવરોધ નડતો ઇલેક્ટ્રોન દાતા અસર ઘટે છે અને પરિણામે તૃતીયક એમાઇનની બેઝિકતા એ પ્રાઇમરી એમાઇન કરતો પણ ઘટે છે. પરિણામે એમોનિયા કરતો ટર્સરી મિથાઇલ એમાઇન, એના કરતો પ્રાઇમરી મિથાઇલ એમાઇન અને એના કરતો ડાયમિથાઇલ એમાઇનની બેઝિકતા વધુ જોવા મળે છે. એનિલિન એ નાઇટ્રોજન ઉપરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લેતું હોવાથી પ્રોટોન સાથેની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી પ્રાપ્ય નથી. પરિણામે એરોમેટિક એમાઇન એ કોઈપણ એલિફેટિક એમાઇન કરતો સૌથી ઓછો બેઝિક થશે. પરિણામે મિથાઇલ સમૂહ ધરાવતા એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ આ પ્રમાણે થશે. જ્યારે આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ સિવાયના સમૂહો જો હાજર હોય તો બેઝિકતાનો ક્રમ એમોનિયા કરતો પ્રાઇમરી એમાઇન અને પ્રાઇમરી એમાઇન કરતો સેકન્ડરી અને સેકન્ડરી કરતો ટર્સરી એમાઇનની બેઝિકતા વધુ હોવાને બદલે સેકન્ડરી એમાઇન કરતો ટર્સરી એમાઇનની બેઝિકતા ઓછી જોવા મળે છે. બીજા અર્થમાં આર બરાબર મિથાઇલ સિવાયના સમૂહો જો હોય તો એમોનિયા કરતો પ્રાઇમરી અને પ્રાઇમરી કરતો ટર્સરી એમાઇન અને ટર્સરી એમાઇન કરતો સેકન્ડરી એમાઇનની બેઝિકતા વધુ જોવા મળે છે. બીજા અર્થમાં મિથાઇલ માટે 213 એટલે કે 213 અને અહીંયા આગળ 20 એટલે 231 એટલે કે 231 આ રીતે આપણે યાદ રાખી શકીએ. દાખલા તરીકે આલ્કાઇલ સમૂહ તરીકે જો પ્રોપાઇલ સમૂહ હાજર હોય તો એમોનિયા કરતો પ્રોપાઇલ એમાઇનની બેઝિકતા વધુ અને એના કરતો ટ્રાયપ્રોપાઇલ એમાઇનની બેઝિકતા અને એના કરતો ડાયપ્રોપાઇલ એમાઇનની બેઝિકતા વધુ જોવા મળે છે. એટલે કે ઉપર દર્શાવ્યા પ્રમાણે બેઝિકતાનો ક્રમ જોવા મળે છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહની હાજરીથી એલિફેટિક એમાઇનની બેઝિકતામાં વધારો થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે નાઇટ્રોસાયનો વગેરેની હાજરીથી બેઝિકતામાં ઘટાડો જોવા મળે છે. દાખલા તરીકે અહીં ઇથાઇલ એમાઇન, એમોનિયા અને ક્લોરીન સાથે NH2 એમોનિયાના એક હાઇડ્રોજનનું ક્લોરીન વડે વિસ્થાપન કરીએ તો ક્લોરો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. પરિણામે એમોનિયા કરતો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતા એમાઇનની બેઝિકતા ઘટશે, જ્યારે ઇથાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા પ્લસ આઈ અસર દર્શાવતો હોવાથી એમોનિયા કરતાં એની બેઝિકતા વધુ થશે
આમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી બેઝિકતા ઘટે છે, જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી બેઝિકતામાં વધારો જોવા મળે છે. આમ એમાઇનની બેઝિકતા એ જલીય દ્રાવણમાં ઉત્પન્ન થયેલા સંયુગ્મી એસિડની સ્થિરતા ઉપર રહેલો છે. જેમ સંયુગ્મી એસિડની સ્થિરતા વધુ એમ એમાઇનની બેઝિકતા વધુ. એસિડિક નેચર ઓફ કાર્બોક્સિલિક એસિડ. જુદા જુદા એલિફેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ પ્રેરક અસરને આધારે સમજાવી શકાય. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ જલીય દ્રાવણમાં H+ મુક્ત કરવાની વૃત્તિ ઉપર રહેલો છે. જ્યારે કાર્બોક્સિલિક એસિડને જલીય દ્રાવણમાં ઓગાળવામાં આવે છે ત્યારે કાર્બોક્સિલિક એનાયન અને હાઇડ્રોક્સિલ ગ્રુપનો હાઇડ્રોજન H+ તરીકે દૂર થાય છે. જેમ H+ દૂર થવાની વૃત્તિ વધુ તેમ મૂળ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધુ. અને આ H+ દૂર થવાની વૃત્તિ એ ઉત્પન્ન થયેલા કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતા ઉપર રહેલી છે. જેમ કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતા વધુ તેમ મૂળ એસિડની એસિડિકતા વધુ. અહીં એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં હાઇડ્રોજન દૂર થતો ઉત્પન્ન થતા કાર્બોક્સિલેટ એનાયનમાં એક ઓક્સિજન ઉપર ઋણભાર, બીજો ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે. અને કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે અને પાઈ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થઈ વધુ વિદ્યુતઋણી ઓક્સિજન પરમાણુ પર જાય છે અને પરિણામે ધન વીજભારિત કાર્બન બનતો અહીં નજીકના ઓક્સિજન પરમાણુ પર રહેલું પાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા કાર્બન પરમાણુ તરફ આકર્ષાય છે. પરિણામે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે થાય છે. પરિણામે આ પ્રકારે બે સંસ્પંદન સૂત્રો મળે છે, જે બંને સૂત્રોના ભેગા સૂત્રને સંકર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તેને નીચે મુજબ દર્શાવી શકાય. એટલે કે અહીં આ બંને સંયોજન સંસ્પંદન સૂત્રોમાં ઓક્સિજન પરમાણુ પર ઋણભાર અને એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે. એટલે કે બંને સંસ્પંદન સૂત્રો એ સમતુલ્ય બંધારણ છે. પરિણામે બંનેની સ્થિરતા સમાન છે. અહીં ઉત્પન્ન થતા કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતાનો આધાર કાર્બોક્સિલિક એસિડમાં હાજરેલા ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ પર રહેલો છે. -I અસર દર્શાવતા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી, દાખલા તરીકે X એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટતો કાર્બોક્સિલેટ એનાયન ઉપરનો ઋણ વીજભાર ઘટે છે અને આ ઋણ વીજભાર ઘટતો કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતામાં વધારો થાય છે અને પરિણામે મૂળ એસિડની એસિડિક પ્રકૃતિમાં વધારો જોવા મળે છે. તે જ રીતે ઇલેક્ટ્રોન દાતા સમૂહ +I અસર દર્શાવતા સમૂહ. તો +I દાખલા તરીકે Y એ +I અસર એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, ઋણ વીજભાર વધે છે. અને કાર્બોક્સિલેટ એનાયન ઓક્સિજન પરમાણુ પર ઋણ વીજભાર વધતો કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતામાં ઘટાડો થાય છે અને સ્થિરતામાં ઘટાડો થતો એસિડિક પ્રકૃતિમાં ઘટાડો થાય છે. એટલે કે મૂળ એસિડની એસિડિકતા ઘટે છે. બીજા અર્થમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી એસિડિકતામાં ઘટાડો, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી એસિડિકતામાં વધારો જોવા મળે છે. ફોલોઈંગ આર ફ્યુ એક્ઝામ્પલ ઓફ ઓર્ડર ઓફ એસિડિક સ્ટ્રેન્થ. એસિડિક સ્ટ્રેન્થ માટેનો અહીં ક્રમ દર્શાવેલ છે. X એટલે અહીં આપણે ઉપર દર્શાવ્યું તેમ X એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને Y તરીકે લીધો છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો X એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી એસિડિકતામાં વધારો થશે. પરિણામે અહીં એસેટિક એસિડ કરતો એસેટિક એસિડના કાર્બોક્સિલિક સમૂહની નજીકના કાર્બન ઉપરના એક હાઇડ્રોજનનું જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે ત્યારે બનતા કાર્બોક્સિલિક સંયોજનની એટલે કે એસિડિકતા વધુ થશે. જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે ત્યારે એસિડિકતા ઘટે છે.
પરિણામે એસિડિકતાનો ક્રમ આ મુજબ થશે. અહીં જો એસિટિક એસિડમાં મિથાઇલ પરના 3 હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજનનું જુદા જુદા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વડે વિસ્થાપન કરવામાં આવે તો માઇનસ આઈ અસર વધવા સાથે એસિડિકતામાં વધારો થાય છે. અહીં ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડિન, આમ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ એક જ સમૂહના તત્વો છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે અને વિદ્યુત ઋણતા ઘટતો માઇનસ આઈ અસર ઘટે છે. બીજા અર્થમાં ફ્લોરિનમાં સૌથી વધુ માઇનસ આઈ અસર, બીજા અર્થમાં ફ્લોરિનથી આયોડિન તરફ જતો માઇનસ આઈ અસર ઘટતો ઇલેક્ટ્રોન આકર્ષક અસર ઘટે છે અને ઇલેક્ટ્રોન આકર્ષક અસર ઘટતો એસિડની એસિડિકતામાં ઘટાડો થાય છે. પરિણામે ફ્લોરો કરતો ક્લોરો અને ક્લોરો કરતો બ્રોમો અને બ્રોમો કરતો આયોડો વિસ્થાપિત એસિટિક એસિડની એસિડિકતા ઘટે છે. અહીં સરખી સંખ્યામાં પરંતુ અલગ અલગ વિદ્યુત ઋણતા ધરાવતા જુદી જુદી માઇનસ આઈ અસર ધરાવતા ક્રિયાશીલ સમૂહમાં માઇનસ આઈ અસર વધવા સાથે એસિડિકતા વધે છે. અહીં ત્રણેય હાઇડ્રોજનનું એસિટિક એસિડના ત્રણેય હાઇડ્રોજનનું જો હેલોજન પરમાણુ વડે વિસ્થાપન કરવામાં આવે તો ટ્રાયબ્રોમો એસિટિક એસિડ કરતો ટ્રાયક્લોરો એસિટિક અને ટ્રાયક્લોરો એસિટિક એસિડ કરતો ટ્રાયફ્લોરો એસિટિક એસિડ એ વધુ પ્રબળ એસિડ થશે. તે જ રીતે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધવા સાથે એસિડિકતામાં વધારો થાય છે. કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતો ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને પરિણામે કાર્બોક્સિલેટ એનાયનનો ઋણ વીજભાર ઘટે છે અને ઋણ વીજભાર ઘટતો સ્થિરતામાં વધારો થાય છે. પરિણામે મૂળ એસિડની એસિડિકતા વધે છે. પરિણામે અહીં ક્લોરો એસિટિક એસિડ કરતો ડાયક્લોરો એસિટિક એસિડ અને ડાય કરતો ટ્રાયક્લોરો એસિટિક એસિડ એ વધુ પ્રબળ એસિડ થશે. ઇન કેસ ઓફ આલ્ફા, બીટા, ગેમા સબસ્ટિટ્યુટ એસિડ, અહીં વિસ્થાપિત સમૂહનું અંતર વધવા સાથે પ્રેરક અસર ઘટે છે અને પરિણામે એસિડિકતામાં ક્રમ જુદો જુદો જોવા મળે છે. દાખલા તરીકે એક્સ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તો આલ્ફા વિસ્થાપિત કરતો બીટા અને બીટા કરતો ગેમામાં ઇલેક્ટ્રોન આકર્ષક એક્સ સમૂહનું અંતર વધતો માઇનસ આઈ અસર ઘટે છે અને માઇનસ આઈ અસર ઘટતો કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતા ઘટે છે અને પરિણામે ક્રમશઃ એસિડિકતા ઘટે છે. પરિણામે કાર્બોક્સિલિક સમૂહની નજીકના આલ્ફા કાર્બન કરતો બીટા અને બીટા કરતો ગેમા વિસ્થાપિત ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતા કાર્બોક્સિલિક એસિડની સ્થિરતા ક્રમશઃ ઘટે છે અને પરિણામે એસિડિકતા ક્રમશઃ ઘટે છે. તે જ રીતે આલ્ફા, બીટા અને ગેમા એમ આલ્ફા કરતો બીટા અને બીટા કરતો ગેમા ઇલેક્ટ્રોન દાતા વિસ્થાપિત કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ક્રમશઃ વધે છે. કારણ કે આલ્ફામાં સૌથી વધુ પ્લસ આઈ અસર જોવા મળે છે અને વધુ પ્લસ આઈ અસરને લીધે કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતા ઘટે છે. પરિણામે મૂળ એસિડની એસિડિકતા ઘટે છે. જ્યારે બીટા વિસ્થાપિત કાર્બોક્સિલિક એસિડમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહનું અંતર વધે છે, જ્યારે ગેમામાં એના કરતાં પણ અંતર વધતો ક્રમશઃ અંતર વધવા સાથે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતામાં વધારો થાય છે. આમ આલ્ફા, બીટા અને ગેમા ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક વિસ્થાપિત કાર્બોક્સિલિક એસિડની એસિડિકતાનો ક્રમ આ મુજબ થશે. Following are a few more examples of order of acidic strength. અહીં કેટલાક કાર્બોક્સિલિક એસિડની સાપેક્ષ એસિડિકતાનો ક્રમ દર્શાવેલ છે. એલિફેટિક એસિડ કરતો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા સૌથી વધુ હોય છે. પરિણામે એસિટિક એસિડ કરતો મોનોફિનાઇલ વિસ્થાપિત એસિટિક એસિડની એસિડિકતા વધુ છે. કારણ કે અહીં કાર્બોક્સિલિક એસિડનો કાર્બન એ sp2 કાર્બન સાથે જોડાયેલ છે.
જ્યારે બેન્ઝોઇક એસિડમાં ચક્રનો કાર્બન sp2 સંકૃત છે અને sp3 કરતાં sp2 સંકૃતની વિદ્યુત ઋણતા વધુ હોવાથી એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક અસર વધતો એસિડિકતામાં વધારો જોવા મળે છે. એલિફેટિક ફોર્મિક એસિડ કરતાં બેન્ઝોઇક એસિડ એ ઓછો એસિડિક છે, કારણ કે બેન્ઝીન માઇનસ ફિનાઇલ એ -I અને +R ઇફેક્ટ ધરાવે છે, એટલે કે થોડી ઇલેક્ટ્રોન દાતા અસરને લીધે તે ફોર્મિક એસિડ કરતાં ઓછો એસિડિક છે. પરિણામે સૌથી વધુ એસિડિક થશે ફોર્મિક એસિડ, તેના કરતાં ઓછો બેન્ઝોઇક એસિડ અને તેના કરતાં ઓછા થશે એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ. અહીં ડાયકાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ મોનોકાર્બોક્સિલિક એસિડની એસિડિકતા કરતાં વધુ થશે. પરિણામે ઓક્ઝેલિક એસિડની એસિડિકતા સૌથી વધુ, એના કરતાં સક્સિનિક એસિડની એસિડિકતા ઓછી. જ્યારે ફોર્મિક એસિડની એસિડિકતા તેના કરતાં ઓછી, તેના કરતાં ઓછો એસિડિક એસિડ અને તેના કરતાં ઓછો થશે ઇથેનોઇક એસિડ, કારણ કે ઇથેનોઇક એસિડમાં ઇથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને અહીં મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. મિથાઇલ કરતાં ઇથાઇલ સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસર +I અસર વધુ હોવાથી પ્રોપેનોઇક એસિડ એ એસેટિક એસિડ કરતાં ઓછો એસિડિક થશે. પરિણામે એસિડિકતાનો ક્રમ ડાયકાર્બોક્સિલિક એસિડ સૌથી વધુ એસિડિક અને મોનોકાર્બોક્સિલિક એસિડ ઓછા એસિડિક થશે. તેમાં આલ્કાઇલ સમૂહમાં કાર્બન પરમાણુની સંખ્યા વધવા સાથે એસિડિકતાનો ક્રમ ઘટે છે. ડાયકાર્બોક્સિલિક એસિડની અંદર ઓક્ઝેલિક, મેનોલિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટેરિક, એડિપિક એસિડ અને પામેટિક. ઓ માય સ્વીટ ગુડ એપલ, O for oxalic, M for malonic, S for succinic, G for glutaric, A for adipic અને P for palmitic acid. ઓ માય સ્વીટ ગુડ એપલ એમ ઓક્ઝેલિકથી પામિટિક તરફ જઈએ એમ ડાયકાર્બોક્સિલિક એસિડમાં ક્રમશઃ એક મિથિલિન સમૂહ ઉમેરાતો જાય છે. ઓક્ઝેલિક એસિડમાં એક પણ મિથિલિન સમૂહ નથી, જ્યારે મેલોનિક એસિડમાં એક મિથિલિન, સક્સિનિક એસિડમાં 2 મિથિલિન સમૂહ, ગ્લુટેરિકમાં 3, એડિપિકમાં 1, 2, 3 અને 4 અને પામિટિકની અંદર 5 મિથિલિન સમૂહ આવે છે. અહીં એક વધારાનો દર્શાવવાનો રહી ગયો છે, પામિટિક એસિડ. આમ આલ્કાઇલ શૃંખલામાં કાર્બન પરમાણુની સંખ્યા વધતો એસિડિકતામાં ઘટાડો થાય છે. પરિણામે ઓક્ઝેલિક એસિડથી પામિટિક એસિડ તરફ જતો ડાયકાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ક્રમશઃ ઘટે છે. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ કાર્બોક્સિલિક સમૂહ સાથે જોડાયેલા કાર્બન પરમાણુના સંકરણ ઉપર એટલે કે S ગુણધર્મ પર આધાર છે. પર્સન્ટેજ S કેરેક્ટર વધવા સાથે કાર્બનની વિદ્યુત ઋણતા વધે છે અને વિદ્યુત ઋણતા વધતો ઇલેક્ટ્રોન આકર્ષક અસર વધે છે અને ઇલેક્ટ્રોન આકર્ષક અસર વધતો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધે છે. પરિણામે અહીં પ્રોપેનોઇક એસિડ કરતો એમાં ઇથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે છે, જે sp3 કાર્બન છે. અહીં કાર્બોક્સિલિક સમૂહનો કાર્બન એ sp2 કાર્બન સાથે જોડાયેલો છે, કારણ કે આ કાર્બન દ્વિબંધથી જોડાયેલો છે. અહીં કાર્બોક્સિલિક એસિડનો કાર્બન એ ટ્રિપલ બંધથી જોડાયેલો છે કે sp છે. એમ sp3 થી sp તરફ જઈએ એમ sp3માં S કેરેક્ટર 25%, 25%, આમાં 33.3 અને 50%. આમ sp3 થી sp તરફ જઈએ તેમ ક્રમશઃ S ગુણ વધવા સાથે એસિડિક કેરેક્ટરમાં વધારો થાય છે, કારણ કે વિદ્યુત ઋણતા વધવા સાથે ઇલેક્ટ્રોન આકર્ષક અસર વધે છે. ટૂંકમાં કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ S ગુણધર્મ વધવા સાથે વધે છે. થેન્ક યુ ફોર વોચિંગ.